યુપીએસસી મેન્સ અને ગુજરાત ગવર્મેન્ટની ઘણી બધી એક્ઝામોમાં પૂછાતા પ્રશ્ન કોડિંગ ડીકોડિંગનો જ એક પ્રશ્ન છે કે કોઈ એક સાંકેતિક ભાષામાં ગ્લેરીનો કોડ 67810 હોય અને મોન્સૂનનો કોડ 239539 હોય તો તે જ સાંકેતિક ભાષામાં રેન્સમનો કોડ શું થશે? તો મિત્રો આપણે એનો જવાબ જોઈએ તો સૌથી પહેલાં તો કોઈ એક સાંકેતિક ભાષામાં ગ્લેરીનો કોડ જે આપ્યો હોય તે આપણે લખી દેવાનું. ગ્લેરીનો કોડ આપ્યો છે 67810 અને મોન્સૂનનો કોડ લખી દેવાનું. મોન્સૂનનો કોડ છે 239539. એટલે મિત્રો અહીંયા આપણને જે કોડ આપ્યો છે તેનો અર્થ જીનો કોડ પહેલો અક્ષર જે હોય તે એટલે 6, એલનો કોડ બીજો અક્ષર જે હોય તે 7. એ રીતે અનુક્રમે નંબર આપ્યા છે. તો આપણે શોધવાનું રેન્સમનો કોડ. રેન્સમ RANSOOM. તો સૌથી પહેલાં આપણે આરનો કોડ જોવાનું છે. તો આપણે આ જે બે કોડ આપ્યા છે એમાં જોવાનું આર ગ્લેરીમાં છે. ગ્લેરીમાં આર છે 4થા નંબર ઉપર. તો આપણે આરનો કોડ જોવાનું. 4થા નંબર ઉપરનો કોડ છે 1. તો આરનો થશે 1. પછી જોવાનું એ ગ્લેરીમાં છે 3જા નંબર. તો આપણે 3જા નંબરનું જોઈશું 8. એનો કોડ થશે 8. પછી આપણે એન જોઈએ. તો એનનું જોવાનું આપણે 9. એન અહીંયા છેલ્લા નંબર ઉપર પણ છે અને 3જા નંબર ઉપર પણ છે. એનનો કોડ થશે 9. પછી જોવાનું એસ એન પછીનો છે એસનો છે 5. ઓ મોન્સૂનમાં ઓનો જોવાનું બીજા નંબરનો કોડ 3 અને પછી છે એમનું પહેલા નંબરનું જોવાનું 2. એટલે મિત્રો આપણો રેન્સમનો સાંકેતિક ભાષામાં કોડ આવશે 1895332. આ મિત્રો આપણો જવાબ રહેશે.